વચનામૃત ગઢડા અંત્યનું 8મું સદાય સુખિયા રહેવાનું. તારીખ 25/9/1826 સોમવાર. સંક્ષિપ્ત સાર પહેલો. ભગવાનના ભક્તને સદા સુખિયા રહેવાના 8 ઉપાયો. 1. દ્રઢ સ્વધર્મ. 2. દ્રઢ વૈરાગ્ય. 3. ઇન્દ્રિયો જીતીને વશ રાખવા. 4 અને 5. ભગવાન તથા ભક્તમાં અતિશય પ્રીતિ અને મિત્રતા. 6 અને 7. ભગવાન તથા ભક્તને સંગે જ રાજી રહે, પણ તેથી ઉદાસ ક્યારેય થાય નહીં. 8મું. વિમુખની સોબત ગમે જ નહીં. સાર બીજો. ભગવાન અને ભગવાનના ભક્તથી જેનું મન નોખું પડી જાય અને બેપરવાઈ થઈ જવાય, એ જ ભક્તિમાં મોટું વિઘ્ન છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883ના ભાદરવા વદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા ને પાઘને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેણે કરીને સદા સુખી રહેવાય? પછી મોટા મોટા સાધુ હતા, તેણે જેવું જેને સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય, અને જેણે એ 2 સાધને કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય, અને જેને ભગવાનને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય, અને જેને ભગવાનને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં, અને જે ભગવાનને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે, પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આલોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખીઓ રહે છે. અને વૈરાગ્યને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાના ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય, તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખ્યો રહે છે. શા માટે? જેણે પોતાની ઇન્દ્રિયો ન જીતી હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં, અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વ પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખીઓ રહે છે. અને જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન અને ધર્મવાળો જાણવો, પણ જેના ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાનને ધર્મવાળો ન જાણવો, અને જે વૈરાગ્યવાનને ધર્મવાળો હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખીઓ હોય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં, અને ભગવાનને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય, અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય, એ જ એને અતિશય મોટું વિઘ્ન છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 8મું થયું.